પાટણ લાયન્સ અને લિયો ક્લબ છેવાડાના માનવી સુધી પોતાની સુવાસ પ્રસરાવવામાં હંમેશા અગ્રેસર રહેતી હોય છે, ત્યારે જરૂરિયાતમંદ સુધી લિયો ક્લબ પહોંચવાની સાથે સાથે ગ્લોબલ વોર્મિંગની અસરને નાથવાના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ત્યારે લાયન્સ લિયો ક્લબના સભ્ય લાલા વામૈયાના જન્મદિનની અનોખી ઉજવણી કરી અન્ય યુવાનોને પણ પ્રેરણા પૂરી પાડી હતી। ત્યારે લાયન્સ લિયો ક્લબ પાટણ દ્વારા પાટણ શહેરના આનંદ સરોવર ખાતે લિયોના સભ્ય લાલા વામૈયાના 30મા જન્મદિનને લઈ 30 વૃક્ષોનું વૃક્ષારોપણ થકી ઉજવણી કરી ગ્લોબલ વોર્મિંગની અસરને નાથવાના પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યા હતા। ત્યારે લાલા વામૈયાના 30મા જન્મદિનને લઈને આનંદ સરોવર ખાતે 30 વૃક્ષો વાવી તેના ઉછેરની સંપૂર્ણ જવાબદારી તેઓએ સ્વીકારી હતી અને અન્ય યુવાનોને પણ પ્રકૃતિ પ્રત્યે સંવર્ધન અને તેના સંરક્ષણ અંગેની એક નવીન રાહ ચીંધી પોતાના જન્મદિનની અનોખી ઉજવણી કરી હતી। આજરોજ લિયો લાયન્સ ક્લબ ઓફ દ્વારા વૃક્ષારોપણનો પ્રોજેક્ટ આનંદ સરોવર ખાતે કરવામાં આવ્યો। સાથે સાથે લિયો ક્લબના મેમ્બર લાલાભાઈ દેસાઈ, જેમનું નામ આપણે પાર્થભાઈ દેસાઈ છે, લાલાભાઈ વામૈયા તરીકે એમનું આપણે ગુલામના નામે એમને ઓળખીએ છીએ। એમનો જન્મદિવસ હોવાના નિમિત્તે સાથે સાથે આપણે દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબનો પણ જન્મદિન હોવાના સાથે સાથે એમના અંતર્ગત એક પેડ માં કે નામના પ્રોજેક્ટ અંતર્ગત આપણે એમનું વૃક્ષારોપણનું પણ આયોજન કરીને અને લાલાભાઈ દેસાઈનો પણ જન્મદિન ઉજવીને વૃક્ષારોપણનો કાર્યક્રમ કરે છે। કેટલા વૃક્ષો વાવવામાં આવ્યા? વૃક્ષોમાં આપણે લગભગ 30થી વધારે વૃક્ષો વાવીને અને તેમનું જતન કરી શકાય અને તેમની સાચવણી કરી શકાય એ પ્રમાણે એ લક્ષ્યને ધ્યાનમાં રાખીને આપણે 30 વૃક્ષોનું વાવેતર કરીને એમનું હંમેશા માટે જતન કરવાની જવાબદારી સાથેનું કામ કર્યું છે। અમારા લિયો ક્લબના સભ્ય લાલભાઈ દેસાઈનો આજે જન્મદિવસ છે। એ જન્મદિવસ નિમિત્તે આજે આનંદ સરોવરમાં અને વૃક્ષ પ્રેમી છે તેમને વૃક્ષારોપણનો એક કાર્યક્રમ રાખવાનું લિયો અને લાયન્સ ક્લબના સભ્યોને કીધું હતું, આમના ભાજપના સભ્યોને પણ કીધું હતું। તો અમે આવી આજે આનંદ સરોવરમાં જે લાલભાઈનો આજે જન્મદિવસ છે તો એ નિમિત્તે એમને જેટલા વર્ષ થયા એટલા વૃક્ષો આજે આનંદ સરોવરમાં વાવવાના છે અને અત્યારે શરૂઆત કરી દીધી છે અને એ પોતે પણ વૃક્ષ પ્રેમી છે, પર્યાવરણ પ્રેમી છે અને એમને પહેલું જ કીધું કે આપણે આ કરવાનું છે અને પછી આપણે બીજા કાર્યક્રમ કરશું।